શ્રી કડીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 15 ઇમ્પ્રુવિંગ ફૂડ રિસોર્સિસ એટલે કે અન્નસ્રોતમાં સુધારણાના લેક્ચર 2ની આજે આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નથી કે નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો. તો એનો આપણે પહેલો મુદ્દો લઈએ કે પાકની નવી જાતો વિભિન્ન ક્ષેત્રો એટલે કે વિસ્તારોની ભિન્ન સ્થિતિઓમાં પણ વધુ સારું એટલે કે વધુ પ્રમાણમાં ઉત્પાદન આપી શકે. બીજો પોઈન્ટ છે ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજ એટલે કે બિયારણની પ્રાપ્તિ થઈ શકે. ત્રીજો પોઈન્ટ છે બધા જ બીજ એક જ જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. તમને કદાચ ખ્યાલ હશે કે જ્યારે આપણે આપણા ઘરે કોઈ પણ કઠોળ છે, જ્યારે આપણે એને મગ છે, ચણા છે, જ્યારે આપણે એને પલાળીએ છીએ ત્યારે ઘણી વખત નીચેના ભાગે અમુક બીજ છે એ પલળતા નથી, બરાબર. તો બીજા બધા પલળે છે, અમુક પલળતા નથી. તો એ બધા એક જ સરખી જાતના છે પણ એક જ સાથે એ અંકુરણ એટલે કે એમ પલળતા નથી અને એ બીજ અંકુરણ પણ પામી શકતા નથી. ચોથો પોઈન્ટ છે જાતો વિપરીત આબોહકીય પરિસ્થિતિઓમાં પણ ઉગી શકે. દાખલા તરીકે સ્વીકૃત કરેલી નવી જાત વધુ ક્ષારવાળી ભૂમિમાં ઉગી શકે. વધુ ક્ષારવાળી ભૂમિ એટલે શું? કે જે જમીનની અંદર સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા ક્ષારનું પ્રમાણ વધુ હોય. તો વધુ ક્ષારવાળી ભૂમિની અંદર ઝડપથી કોઈ પણ બીજ છે એનું અંકુરણ પામી શકતા નથી. પણ સ્વીકૃત કરેલી જે નવી જાત છે સંકરણ કરેલી એ જાતો છે એ ક્ષારવાળી ભૂમિમાં પણ વધુ સારી રીતે અંકુરણ પામી શકે છે. ક્લિયર? હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે કયા કારકો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે તે સમજાવો. તો અહીં આપણે પહેલો કારક કે પરિબળ આપ્યું છે વધુ ઉત્પાદન, બરાબર. એવું શા માટે કહેવામાં હતું કે એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદકતામાં વધારો કરવા માટે. નેક્સ્ટ કારક કે પરિબળ છે ગુણવત્તામાં સુધારણા. તો પ્રત્યેક પાક ગુણવત્તામાં ભિન્નતા હોય છે. ભિન્નતા એટલે જુદા જુદા પણ હોય છે, અલગતા હોય છે. દાખલા તરીકે ઘઉંમાં બેકિંગમાં ગુણવત્તા. બેકિંગ એટલે કે ઘઉંમાંથી બનતી જે વિવિધ વસ્તુઓ છે, રોટલી છે, ભાખરી છે, કે પછી લાપસી છે, કે પછી આપણે બીજી કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ ત્યારે એને પાકતા એના રંગમાં ભિન્નતા આવે છે. કઠોળમાં પ્રોટીનની અને તેલીબિયાના તેલની ગુણવત્તા. કઠોળ એટલે કે મગ છે, ચણા છે, તુવેર છે, વાલ છે તે. તેલીબિયા એટલે શું? તો કે જે બીજમાંથી તેલ બને છે એની ગુણવત્તા પણ અલગ અલગ હોય છે. જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. સંરક્ષણ એટલે શું? કે જ્યારે એ ફળ કે શાકભાજી જ્યારે વાવવામાં આવે છે અને ત્યાંથી એમાંથી ફૂલ આવે, ફળ આવે ત્યાં સુધી તેનું સંરક્ષણ ખૂબ જ જરૂરી બને છે. નેક્સ્ટ ત્રીજો એનો કારક કે પરિબળ છે કે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. તો રોગો, કીટકો અને કૃમિઓ છે એ જૈવિક પ્રતિરોધકતા છે. જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદકતા ઘટી શકે છે. હવે તમે અહીં જોઈ શકો છો બધા અહીં, બરાબર. વધુ પડતો હિમપાત એટલે કે બરફ વર્ષા થાય, ઠંડી પડે, ક્ષાર વધી જાય, વધુ પ્રમાણમાં પાણી હોય કાં દુષ્કાળ પડે, અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ જેવી અજૈવિક પરિસ્થિતિઓને કારણે પણ પાક ઉત્પાદકતા ઘટી શકે છે. આવી પરિસ્થિતિઓથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત પાક ઉત્પાદન સુધારી શકે કે વધારી શકે છે. તો કે જે નવી જાતો છે પાકની આ બધા જ, બરાબર, આ બધી જે પરિસ્થિતિ છે જૈવિક અને અજૈવિક પરિસ્થિતિ એનો પ્રતિકાર, તાણનો પ્રતિકાર એટલે શું? કે આ બધી જૈવિક અને અજૈવિક પ્રતિકાર એટલે કે એનો સામનો કરી શકે તેવી જાતો એ પાક ઉત્પાદન વધારી શકે છે. એટલે કે આપણે નવી સુધારેલી જાતો શા માટે જરૂર પડી? તો આવા જૈવિક અને અજૈવિક જે પ્રતિરોધકતા છે એનો સામનો કરી શકે એટલા માટે. પછી નેક્સ્ટ છે કારક કે પરિબળ, તો પરિપક્વન સમયમાં ફેરફાર. પરિપક્વન એટલે શું? તો કે એ બીજમાંથી જ્યારે નવો ઉત્પાદન, નવા જે અનાજ છે, તેલીબિયા છે, કઠોળ છે, અને ધાન્ય છે, શાકભાજી છે કે ફળ છે એ આપણે એના બીજમાંથી પાછું એ પુખ્ત અવસ્થાએ પાછું મોટા જથ્થામાં પ્રાપ્ત થાય એ સમયગાળાને પરિપક્વન
પરિપક્વન છે વનસ્પતિ માટે પણ વપરાય છે અને પ્રાણીઓ માટે વપરાય છે. માની લો કે કોઈ પણ બાળકનો જન્મ થાય તો ત્યાંથી એ મોટું થાય છે, 18 વર્ષનું થાય, એ સમયગાળાને એ પરિપક્વન સમયગાળો કહેવાય કે જ્યારે એને વૃદ્ધિ પામવાનું હોય છે. તો એમાં પહેલો પોઈન્ટ છે કે બિયારણ વાવવાથી પાકની કાપણી કે લણણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તો તે આર્થિક દૃષ્ટિએ સારું ગણાય. આર્થિક દૃષ્ટિએ સારું શા માટે ગણાય કે બી વાવ્યાથી તો કે જ્યાં સુધી આપણે પાછો નવો પાક મળે છે એ સમયગાળો ટૂંકો હોય તો ઝડપથી નવા એને આપણે વેચીને, ખેડૂતો છે એ વેચીને વધુ પ્રમાણમાં પૈસા મળે અને વળી પાછો એ ખેતરની અંદર નવા પાકોને માટેની તૈયારી કરી શકે. બીજો પોઈન્ટ છે ઓછા સમયને કારણે એ પાક ઉત્પાદનમાં ખર્ચો ઓછો થાય અને ખેડૂત છે પ્રતિ વર્ષ ખેતરમાં વધુ પાક લઈ શકે છે. એટલે કે ઘણી વખત એક જ વર્ષની અંદર 2 કે તેથી 3 વધુ પાકો છે એ લઈ શકે છે. અને ત્રીજો પોઈન્ટ છે સમાન પરિપક્વથી કાપણીની ક્રિયા સરળ બને છે અને આ દરમિયાન પાકને નુકસાન ઓછું થાય છે. એટલે કે સમાન પરિપક્વન એક જ સાથે બધા છે એ શું થાય છે તો કે તૈયાર થઈ જાય છે અને લણણી કરવામાં આવે ત્યારે એ ક્રિયા સરળ બને. કારણ કે શું કામ એક સાથે બધા તૈયાર થઈ ગયા હોય, અમુક પાકો ઉગ્યા હોય ને અમુક ન ઉગ્યા હોય તો લણણી કરવી માટે એ સરળ બનશે નહીં અને પાકને પણ ઓછું નુકસાન થાય છે. નેક્સ્ટ આપણે હવે જોઈએ છેલ્લો એનો પોઈન્ટ કે વ્યાપક અનુકૂળતા. તો વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે. એટલે કે વ્યાપક એટલે કે શું તો કે મોટા પ્રમાણ બધે ફેલાય એકસરખી રીતે બધી જગ્યાએ અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરીએ તો આવી જાતો છે એ બધા વિસ્તારોની અંદર અલગ અલગ આબોહવામાં ઉગાડી શકાય. કારણ કે બધી જગ્યાએ એક સરખું આબોહવા હશે નહીં, એક સરખી જમીન પણ હશે નહીં. કારણ કે રણ પ્રકારની પણ હોઈ શકે, દરિયા કિનારાની હોઈ શકે, મધ્યમ વરસાદની હોઈ શકે, વધુ પ્રમાણમાં વરસાદ આવતો હોય એવી જમીન પણ હોઈ શકે, પર્વતીય વિસ્તાર પણ હોઈ શકે, નદી કિનારાની હોઈ શકે, દરિયા કિનારી નજીકની જમીન હોઈ શકે. તો દરેક જગ્યાએ આબોહવા અલગ અલગ હોય, જમીન પણ અલગ અલગ હોય, પણ દરેક જગ્યાએ આ બીજ વાવવાથી આપણે પાકને સારું મેળવી શકીએ અને એક જ સરખી રીતે પાકને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે એની એ ચર્ચા હતી. એમાં પાછો હવે છેલ્લો પોઈન્ટ આપણે લઈએ ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. તો કે ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે, પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે. અનાજ માટે ઘઉં છે, ચોખા છે, બાજરી છે, મકાઈ છે, એ બધા અનાજ છે એના છોડ તમે જોયા હશે કે લીમડા જેટલા, પીપળો જેટલા એટલા બધા મોટા થતા નથી. પણ ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાઓ, કારણ કે આપણે જે પ્રાણીઓ છે જે ઘાસ ખાય છે એના માટે થઈને એ પાકની એની શાખાઓ એટલે કે એનો ફેલાવો વધુ હોવો જોઈએ. કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. ત્રીજો છે કે આથી ઈચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસતી જાતો વધુ ઉત્પાદકતામાં મદદ કરે છે. ઈચ્છિત કૃષિકીય એટલે કે મનુષ્ય ઈચ્છે છે, કૃષિકીય એટલે કે ખેતી માટેના લક્ષણોવાળી વિકસતી જાતો વધુ ઉત્પાદકતામાં મદદ કરે છે, એટલે કે વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે કે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. તો તમને લોકોને આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. જૈવિક પરિબળો એટલે કે રોગ, કીટકો, કૃમિઓ વગેરે અજૈવિક પરિબળો અને ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે. પાકના વજનમાં પણ ઘટાડો થાય, એનું વિઘટન થાય, દાણાના કદમાં ઘટાડો થાય, છોડ સુકાઈ જાય વગેરેથી પાક ઉત્પાદકતા ઓછી થતાં નુકસાન પહોંચે છે. એટલે જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો બંને સાથે મળીને પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે.
નેક્સ્ટ આપણે જોઈએ પાક સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે. ઐચ્છિક એટલે શું? ઈચ્છિત લક્ષણવાળી. એટલે કે કોણ ઈચ્છે? તો કે મનુષ્ય પોતે, કારણ કે એને જ આ બધી જરૂરિયાત છે. તો એમાં પોઈન્ટ છે કે પાક સુધારણા માટે ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ, જ્યારે અનાજ માટે વામન છોડ ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે. વૈજ્ઞાનિક લાક્ષણિકતા એટલે શું? કે ઈચ્છિત સંકરણ કરી અને ઈચ્છિત લક્ષણોવાળી વનસ્પતિ છે આપણે પ્રાપ્ત કરીએ છીએ, અને જેથી કરીને આપણે સરળતાથી આપણે કાર્ય કરી શકીએ છીએ. નેક્સ્ટ છે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન. હવે આપણે પાક તો મેળવી લીધો, બરાબર. હવે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું? તેનો પહેલો પોઈન્ટ આપ્યો છે કે અન્ય ખેતી પ્રધાન દેશોની સરખામણીમાં ભારત નાના નાના ખેતરોમાંથી મોટા ખેતરો સુધી ખેતી થાય છે. આ કારણે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ઘન, સૂચના અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધુ હોય છે. કારણ કે દરેક ખેડૂત પાસે સરખી જમીન ન હોય, પૈસા ન હોય, તકનીકી એટલે ટેકનિક ન હોય, સૂચના એટલે કે એની પાસે નોલેજ ન હોય, એને એ બધું પાસે અલગ અલગ હોય છે. એક સરખા બધા ખેડૂતો પાસે એક સરખી બધી પ્રાપ્યતા હોતી નથી. એ ઉપરાંત એની પાસે તમે જોઈ શકો છો કે હળ ચલાવવા માટે એને બળદનો ઉપયોગ કર્યો છે. હવે ઘણા લોકો શું કરે છે કે જમીન ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. તો એ બધી એ સૂચનાઓ, ટેકનિકો એ બધા પાસે એક સરખી હોતી નથી. ત્રીજો પોઈન્ટ છે આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેત પ્રણાલીઓ અને ટેકનિકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. કારણ આપણે જે વાત કરી તે વધુ રોકાણ કે યોગદાન અને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે. આમ ખેડૂતોના રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. આ બધી વ્યવસ્થા જો એની પાસે સંપૂર્ણ હશે તો વધુ પ્રમાણમાં એ પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન એટલે કે વધુ પાક ઉત્પાદન પોતે મેળવી શકશે. એ પાક ઉત્પાદનના પ્રણાલીઓના સ્તર આપ્યા છે કે રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન. બરાબર. આ ત્રણેય પરિસ્થિતિઓ ઉપર એ ખેતી કરીને પાક ઉત્પાદન મેળવી શકે છે. હવે નેક્સ્ટ છે કે વનસ્પતિઓના પોષક તત્વો સમજાવો. આ અગત્યનો પ્રશ્ન છે. તમને લોકોને મોટા પ્રશ્નમાં, તફાવતના મુદ્દામાં, ખરા ખોટામાં, 1 માર્કની અંદર દરેક રીતે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો પોષક તત્વોની આવશ્યકતા શા માટે છે? તો કે વનસ્પતિઓને વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે. તો પોષક તત્વોની પ્રાપ્તિ વનસ્પતિ કેવી રીતે કરે છે? તો કે વનસ્પતિઓને 3 સ્ત્રોત છે, હવા, પાણી અને ભૂમિમાંથી પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે. તો હવામાંથી શું મેળવે? તો કે કાર્બન અને ઓક્સિજન, સી અને ઓ એ એની સંજ્ઞા છે. એટલે તમે લોકોને સંજ્ઞામાંય પૂછી શકે અને શબ્દમાંય પૂછે. તો હવામાંથી કાર્બન એટલે કેપિટલ સી અને કેપિટલ ઓ, બરાબર. એટલે કે એમાંથી હવામાંથી કાર્બન અને ઓક્સિજન એ પ્રાપ્ત કરે છે. પછી પાણીમાંથી હાઇડ્રોજન એટલે કે એચ મેળવે છે. જમીનમાંથી તો એમાં 1 અને 2 પોઈન્ટ આપ્યા છે. તો જમીનમાં જે પહેલો પોઈન્ટ આપ્યો છે બૃહદ પોષક તત્વો એટલે ગુરુ પોષક તત્વો એટલે કે મોટા જથ્થામાં જોતા પ્રમાણમાં તત્વો, સૌથી વધારે જોતા હોય એવા તત્વોને શું કહેવાય? બૃહદ પોષક તત્વો અથવા ગુરુ પોષક તત્વો. એ ક્યાં છે? તો કે નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ. બરાબર. તો કે જે નાઇટ્રોજન છે એને કેપિટલ એન વડે દર્શાવાય છે, બરાબર. મેગ્નેશિયમને તો કે Mg કહેવામાં આવે છે, બરાબર. સલ્ફર એટલે કે કેપિટલ એસ, બરાબર. કેલ્શિયમ એટલે Ca, બરાબર. ફોસ્ફરસ એટલે કે P અને પોટેશિયમ એટલે Ka, બરાબર. આ જે મેં લખી છે બધી એને સંજ્ઞા સ્વરૂપે પણ તમને લોકોને પૂછાઈ શકે. એટલે શબ્દમાં અને સંજ્ઞામાં તમને બંને રીતે આવડતું હોવું જોઈએ. આ તત્વો છે એ વધુ પ્રમાણમાં જોઈતા તત્વો છે. અને બીજું છે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વો એટલે કે ઓછા પ્રમાણમાં જોઈતા તત્વો છે કે વધુ પ્રમાણમાં એ વનસ્પતિને જોઈતા હોતા નથી. તો ક્યાં છે? તો કે મેંગેનીઝ, બોરોન, આયર્ન, ઝિંક, કોપર, મોલિબેડમ અને ક્લોરિન, રાઈટ.
તો મેંગેનીઝ, બરાબર. તો મેગ્નેશિયમ અને મેંગેનીઝ એ બંનેમાં ધ્યાન રાખજો. મેગ્નેશિયમ એટલે આપણે શું કહીએ છીએ તો કે Mg કહીએ છીએ, બરાબર. અને જ્યારે એ મેંગેનીઝ અને આ મેગ્નેશિયમ અને મેંગેનીઝ એટલે આપણે કહીએ Mn, બરાબર. કેપિટલ M અને સ્મોલ n, કેપિટલ M અને સ્મોલ g, બરાબર. તો મેગ્નેશિયમ એટલે Mg અને મેંગેનીઝ એટલે Mn, એ ક્લિયર હોવું જોઈએ. બોરોન એટલે કે B, આયર્ન એટલે કે Fe, બરાબર. લોખંડ, લોહ તત્વ એની વાત છે. ઝિંક, બરાબર, એટલે કે જસત એટલે કે Zn. કોપર એટલે કે તાંબુ એટલે કે Cu. મોલિબ્ડેનમ એટલે કે Mn, મોલિબ્ડેનમ એટલે Mn, ક્લિયર. અને ક્લોરીન એટલે Cl. ઓકે, તો તમને હોવું જોઈએ મેગ્નેશિયમ એટલે Mg, મેંગેનીઝ એટલે Mn અને મોલિબ્ડેનમ એટલે કે Ml. ક્લિયર આ વસ્તુ? તો હવે આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વનસ્પતિને ભૂમિમાંથી 13, પાણીમાંથી 1 અને હવામાંથી 2 આવશ્યક તત્વો મળે છે. ભૂમિમાંથી પ્રાપ્ત 13 પોષક તત્વો પૈકી 6 તત્વો વધારે માત્રામાં, જેથી તેને બૃહદ પોષક એટલે કે ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે. બાકીના જે 7 તત્વો છે એની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોવાથી તેઓને સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વો કહેવામાં આવે છે. ક્લિયર? હવે પોષક તત્વોની ઉણપ થાય તો શું થાય? તો કે પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની પ્રજનન, વૃદ્ધિ અને રોગો સામેની સંવેદનશીલતા સહિતની દેહધાર્મિક પ્રક્રિયાઓમાં અસર પડે છે. એટલે કે એની પ્રજનન કરવાની ક્ષમતા, એની વૃદ્ધિ, એના રોગો સામેની પ્રતિકારકતા, એ પોષક તત્વો ઓછા હશે તો એની દેહધાર્મિક ક્રિયા એટલે કે વનસ્પતિ એ જે ઉગે છે એની ઉપર અસર થાય છે. ક્લિયર આ વસ્તુ? હવે ખાતરની આવશ્યકતા. તો શા માટે વનસ્પતિને ખાતર છે તે વધારે પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં પોષક દ્રવ્યો ઉમેરવા છાણિયું ખાતર અને ખાતરની એટલે કે જે કૃત્રિમ ખાતર છે એની આવશ્યકતા રહેલી છે. કે જેથી પાક આપવાથી એટલે પાકને વધુ ઉત્પાદન મેળવવા માટે ખાતરની અંદર વધુ પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. લઘુ પોષક તત્વો અને બૃહદ પોષક તત્વો, એ બંને જોઈતા પ્રમાણમાં એ છાણિયા ખાતર અને કૃત્રિમ ખાતરમાંથી મળી રહે છે. નેક્સ્ટ છે બૃહદ કે ગુરુ પોષક તત્વો કયા છે અને તેમને ગુરુ પોષક તત્વો કેમ કહે છે? જોઈએ ને, આગલો પ્રશ્ન મોટા પ્રશ્નમાં, એમાંથી એને શોર્ટ કરીને પૂછ્યો પ્રશ્નને. તો કે નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સલ્ફર. ક્લિયર આ વસ્તુ? તમને એની સંજ્ઞા પણ આવડતી હોવી જોઈએ. નાઇટ્રોજન એટલે કેપિટલ N, પોટેશિયમ એટલે Ka, કેલ્શિયમ એટલે Ca, ફોસ્ફરસ એટલે P, મેગ્નેશિયમ એટલે Mg અને સલ્ફર એટલે S. તેઓને ગુરુ પોષક તત્વો કહે છે કારણ કે વનસ્પતિઓને પોષક તત્વોની વધારે માત્રામાં જરૂર હોય છે. ક્લિયર? હવે નેક્સ્ટ આપ્યો છે કે વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે કરે છે? તો કે વનસ્પતિઓ હવા, પાણી અને ભૂમિમાંથી પોષક તત્વોનું શોષણ કરી અને તેનું પોષણ કરે છે. એના માટે ડિટેલ્સમાં આપણે ધોરણ 10ની અંદર સમજીશું. વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક 16 પોષક તત્વોમાંથી કાર્બન અને ઓક્સિજન હવામાંથી અને હાઇડ્રોજન પાણીમાંથી અને બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. જે આપણે હમણાં આગલા પ્રશ્નમાં આગલા પેજ ઉપર આપણે જોયું.